તો સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન એટલે ધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન હોવું, એને કહેવાય સમ્યક જ્ઞાન, ધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન હોવું. સમ્યક આચરણ, સમ્યક આચરણ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનનું વિસ્તરણ કરવાનું. જે જ્ઞાન પ્રાપ્ત થયું ને, પ્રાપ્ત થયેલું જ્ઞાન હોય ને એનું વિસ્તરણ કરવાનું, વિસ્તરણ. અને સમ્યક દર્શન, સમ્યક દર્શન એટલે ધર્મમાં અતૂટ વિશ્વાસ રાખવાનો, ધર્મની અંદર અતૂટ વિશ્વાસ, ધર્મની અંદર અતૂટ વિશ્વાસ રાખવો. પછી હવે જૈન ધર્મના અગત્યના તીર્થંકર વિશે આપણે માહિતી મેળવી લઈએ કે જૈન ધર્મના અગત્ય, તે પહેલા આપણે જૈન ધર્મ હોય એને એક ગ્રંથ છે, અગત્યનો ગ્રંથ, અગત્યનો ગ્રંથ છે, એનું નામ છે કલ્પસૂત્ર. આ જૈન ધર્મનો ખૂબ જ અગત્યનો ગ્રંથ છે. હવે આ ગ્રંથ છે આ ગ્રંથની રચના કોણે કરેલી હતી? આ ગ્રંથની રચના કરી હતી ભદ્રબાહુ. ભદ્રબાહુએ આ કલ્પસૂત્ર નામના ગ્રંથની રચના કરી હતી. ભદ્રબાહુએ કલ્પસૂત્ર નામના ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથની અંદર, કલ્પસૂત્રની અંદર શું આવે છે? મહાવીર સ્વામીનું આખું જીવન ચરિત્ર આવી જાય છે. મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર છે. હવે આ કલ્પસૂત્રને જૈનોની રામાયણ કહેવાય. આ કલ્પસૂત્રને જૈનોની રામાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કલ્પસૂત્ર એ જૈન ધર્મનું સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. સૌથી પવિત્ર ગ્રંથ જૈન ધર્મનું હોય તો કલ્પસૂત્ર. બૌદ્ધ ધર્મનું શું હતું? ત્રિપિટક હતા. એવી રીતના જૈન ધર્મનું કલ્પસૂત્ર, આપણે હિન્દુ ધર્મનું શ્રીમદ ભગવદ્ ગીતા, એવી રીતનું કલ્પસૂત્ર ગ્રંથ છે એ ભદ્રબાહુએ લખેલું છે. એ કલ્પસૂત્રની અંદર મહાવીર સ્વામીનું આખું જીવન ચરિત્ર આવેલું છે. અને કલ્પસૂત્રને જૈનોની રામાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આમાં જૈન લોકોનું જે પૂજાનું સ્થળ હોય ને, આપણે પૂજાનું સ્થળ હોય એનું શું કહેવાય? મંદિર હોય. મંદિરમાં ગર્ભગૃહ હોય. આ એ બસદી એટલે કે મઠ એને કહેવામાં આવે છે. મઠ, બસદી અથવા તો મઠ, આ એનું પૂજાનું ગૃહ છે. એવી રીતનું બૌદ્ધ ધર્મનું પૂજાનું સ્થળ આવે તો શું આવે? ચૈત્ય અને વિહાર હતા ને, એમાં ચૈત્ય હતા એ પૂજા માટે હતા, વિહાર છે એ આરામ માટેનું. એવી રીતનું પૂજા માટેનું જૈન ધર્મ માટે બસદી એટલે એને મઠ પણ કહેવામાં આવે છે. હવે આપણે જૈન ધર્મના અગત્યના તીર્થંકરો વિશે થોડી ઘણી વાત કરી લઈએ. તો પહેલા નંબરના છે ઋષભદેવ. હવે આ ઋષભદેવ છે એનું ચિહ્ન શું છે? ઋષભ એટલે કે બળદ. આ કોનું ચિહ્ન છે? ઋષભદેવનું. પછી બીજા નંબરના છે અજિતનાથ. અજિતનાથનું ચિહ્ન શું છે? હાથી. પછી ત્રીજા નંબરના છે શંભવનાથ. હવે આ શંભવનાથનું ચિહ્ન શું છે? ઘોડો. બરોબર. પછી આવશે 19 નંબરના તીર્થંકર મલ્લીનાથ. આ મલ્લીનાથને શું કરવા યાદ રાખવાના છે? કેમ કે મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી છે. મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી છે અને એનું ચિહ્ન છે કળશ. અને યાદ રાખવાની ટ્રીક હોય તો એવી રીતનું રાખી શકીએ કે સ્ત્રીઓ કળશ લઈને જેમ મને વધારે મતલબ કરતા હોય ને. 19 પછી 21માં તીર્થંકર
એકવીસમાં તીર્થંકર કોણ છે? 21માં તીર્થંકરનું નામ છે નમીનાથ. નમીનાથ. અને આ નમીનાથનું ચિહ્ન શું છે? કમળ. કમળ, પણ નીલકમળ. કેવું કમળ? નીલકમળ. 22મો તીર્થંકર કોણ છે? નેમિનાથ. આને કહેવાય અરિષ્ટ નેમિ. એનું છે શંખ. આ શ્રી કૃષ્ણ ભગવાનના શ્રી કૃષ્ણના પિતરાય ભાઈ છે. પછી આવશે 23માં તીર્થંકર પાર્શ્વનાથ. પાર્શ્વનાથનું ચિહ્ન, પાર્શ્વનાથનું છે સાપ ચિહ્ન. અને છેલ્લા અને 24માં તીર્થંકર, જૈન ધર્મના છેલ્લા 24માં અને આખરી તીર્થંકર ભગવાન મહાવીર. મહાવીર સ્વામી. મહાવીર સ્વામીના મહાવીર સ્વામીના ચિહ્નનું નામ છે સિંહ. બરોબર? મહાવીર સ્વામી સિંહ ચિહ્ન છે એનું. ઋષભદેવનું બળદ છે. અજીતનાથનું હાથી છે. સંભવનાથનો ઘોડો છે. આ 3જા નંબરના. 19નાથના મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી છે એટલે યાદ રાખજો. કળશ છે એનું. 21મા નંબરના નમીનાથ નીલકમળ છે. 22મા નંબરના નેમિનાથ અરિષ્ટ નેમિ શંખ છે. 23મા નંબરના પાર્શ્વનાથ, પાર્શ્વનાથનું ચિહ્ન છે સાપ. અને 24મા નંબરના તીર્થંકર મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનું ચિહ્ન છે સિંહ. હવે જૈન ધર્મના પ્રસારની વાત કરીએ આપણે. પ્રસાર, જૈન ધર્મનો પ્રસાર કેવી રીતે થયો? તો સૌ પ્રથમ જૈન ધર્મ ચંદ્રગુપ્ત મૌર્યએ તેમના આચાર્ય ભદ્રબાહુ, આચાર્ય ભદ્રબાહુએથી ટૂંકમાં એને પહેલો વહેલો જૈન ધર્મ અપનાવ્યો હતો. પછી એને પ્રભાવિત થઈને પછી ધીમે ધીમે અશોકે તો બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. અશોક પછી અશોકનો પુત્ર, અશોકનો પૌત્ર, અશોકનો પૌત્ર ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પછી ડાયરેક્ટ અશોકનો પૌત્ર. શું નામ હતું એનું? સંપત્તિ. આ સંપ્રતિએ જૈન આચાર્ય હતા ને, જૈન આચાર્ય સુહસ્તિના. શું નામ હતું? સુહસ્તિના જૈન આચાર્ય છે. કોણ છે? આ સુહસ્તિના જૈન આચાર્ય છે ને, એને અશોકના પૌત્રએ આનાથી પ્રભાવિત થઈ અને જૈન ધર્મ અપનાવ્યો હતો. આવું ક્યાં લખેલું છે? આને જૈન ધર્મ અપનાવ્યો આવું લખેલું ક્યાં છે? જૈન ધર્મનો એક ગ્રંથ છે, જૈન ગ્રંથ પરિશિષ્ટ પર્વતન. શું નામ છે? પરિશિષ્ટ પર્વતન. આ પરિશિષ્ટ પર્વતન છે ને, પરિશિષ્ટ પર્વતન, એમાં લખેલું છે કે અશોકના પુત્ર સંપ્રતિએ જૈન ધર્મનો આગળ મતલબ જૈન ધર્મ અપનાવ્યો હતો. બાકી પછી અશોકે તો બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. એ તો આપણે આગળ ભણી ગયા છે. અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. જૈન ધર્મના 2 સંપ્રદાય હતા, શ્વેતાંબર અને દિગંબર. એમાં શ્વેતાંબર છે ને, આ શ્વેતાંબર સંપ્રદાયનો સૌથી વધારે પ્રસાર કેટલા જગ્યાએ થયો છે? તો કે પેલું ગુજરાત, પછી રાજસ્થાન, મધ્ય ભારત, પંજાબ તથા હરિયાણા. આ આટલી જગ્યાએ સૌથી વધારે જૈન ધર્મનો પ્રસાર થયો હતો. જે તે સમયે ગુજરાતમાં તો તમે જોઈ શકો છો અત્યારે ઘણી જગ્યાએ પાલીતાણા છે, પછી આપણે ગિરનાર છે, રાજસ્થાનમાં દેરા છે, મધ્ય ભારત એટલે મધ્યપ્રદેશની આજુબાજુનો વિસ્તાર, પંજાબ અને હરિયાણા, આ બધી જગ્યાએ જૈન ધર્મનો સૌથી વધારે પ્રસાર થયો હતો. ને
આમની પહેલા મેં વાત કરી દીધી કે ભગવાન બાહુબલીની મૂર્તિ ક્યાં આવેલી છે? બાહુબલી. પેલા તો બાહુબલી કોણ હતા? ભગવાન બાહુબલી કોણ હતા? ઋષભદેવના ઋષભદેવના પુત્ર હતા. કોણ હતા? ઋષભદેવના પુત્ર. કોના? ઋષભદેવ. ઋષભદેવના પુત્ર હતા. અને આની મૂર્તિ કર્ણાટકમાં આવેલી છે. ક્યાં? શ્રવણ બેલગોળા ખાતે. બેલગોળા, શ્રવણ બેલગોળા. અક્ષર થોડાક નબળા છે પણ તમે જોઈ લેજો. આપણે એટલા બધી તો બહુ સારું રાઇટિંગ ફાવતું નથી એમ. હવે આપણે જૈન ધર્મના ગ્રંથો વિશે માહિતી મેળવી લઈએ. તો જૈન ધર્મના ઘણા બધા ગ્રંથો છે. કલ્પસૂત્ર તો છે જ, એના સિવાયના આપણને અલગ ગ્રંથને કહું છું. તો એક છે કીર્તિ કૌમુદી. ઉપર હેડિંગ મારી દઈએ. સોરી, પેજ જ બદલાવી નાખીએ. એક જ મિનિટ. જૈન ધર્મના ગ્રંથો.